વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાંચમું ચેપ્ટર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોની ચર્ચા શરૂ કરીએ છીએ નીટના લેક્ચરમાં. તો આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો. તો આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોનું આ પાંચમું ચેપ્ટર આપણે સ્ટાર્ટ કરીએ છીએ નીટમાં. તો સૌ પહેલી વાત એ કે આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણો તેની સંતતિના વારસામાં આવે. આનુવંશિકતા એટલે શું? તો આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણો તેની સંતતિને વારસામાં મળે. તો માતા પિતાના લક્ષણો તેની સંતતિને વારસામાં મળે, આ ઘટનાને આનુવંશિકતા કહેવાય. એટલે હાથીનું બચ્ચું છે એ હાથી જેવું જોઈએ, આ રીતે દરેક સંતતિ એના માતા પિતાને મળતી આવે. તો આનુવંશિકતા એટલે માતા પિતાના લક્ષણો તેની સંતતિને વારસામાં મળે, આ બાબતને, આ ઘટનાને આનુવંશિકતા કહેવાય. અને જે લક્ષણો માતા પિતામાંથી તેની સંતતિમાં વારસામાં આવે તે લક્ષણને આનુવંશિક લક્ષણો કહેવાય. આનુવંશિક લક્ષણો કહેવાય. તો આનુવંશિક લક્ષણો એટલે માતા પિતાના જે લક્ષણો તેની સંતતિને વારસામાં મળે એ લક્ષણોને આનુવંશિક લક્ષણો કહેવાય. એટલે આનુવંશિક લક્ષણો છે એ આનુવંશિકતાનો આધાર છે કે કયા લક્ષણો માતા પિતામાંથી તેની સંતતિને વારસામાં મળે છે. કારણ કે વનસ્પતિ હોય કે પ્રાણી હોય એમાં એવું જરૂરી નથી કે માતા પિતાના બધા જ લક્ષણો તેની સંતતિને વારસામાં મળે જ. એટલે અમુક લક્ષણો માતા પિતામાંથી તેની સંતતિમાં વારસામાં આવે ને અમુક લક્ષણો વારસામાં ન આવે. એટલે જે લક્ષણો માતા પિતામાંથી તેની સંતતિને વારસામાં મળે તે લક્ષણોને આનુવંશિક લક્ષણો કહેવાય. ઓકે, તો ભિન્નતા એટલે શું? ભિન્નતા એટલે શું? તો ભિન્નતા એટલે આપણે ગુજરાતી ભાષાનો સિમ્પલ શબ્દ છે કે ભાઈ ભિન્નતા એટલે તફાવત. તો એક જ જાતિના જે બધા સજીવો હોય છે એના લક્ષણોમાં રહેલા તફાવતને ભિન્નતા કહેવાય. એટલે ભિન્નતા એટલે એક જ જાતિના સજીવોના લક્ષણોમાં રહેલો તફાવત. સજીવોના લક્ષણોમાં રહેલો તફાવત. બરાબર? તો એક જ જાતિના સજીવોના લક્ષણોમાં રહેલો તફાવત એટલે ભિન્નતા. એટલે ઘણા બધા લોકોને આપણે એક સાથે જોઈએ કે 100 માણસ કે 200 માણસનું ટોળું હોય તો તેમાં કેટલાકની હાઈટ વધારે હોય, કેટલાકની હાઈટ ઓછી હોય, કેટલાકની ચામડીનો રંગ ગોરો હોય, કેટલાકની ચામડીનો રંગ ઘેરો હોય. તો અલગ અલગ ચામડીનો રંગ હોય, થોડો ઘણો ફરક હોય, ઊંચાઈમાં ફરક હોય, કોઈનું વજન વધારે હોય, કોઈનું વજન ઓછું હોય. તો આ બધી ભિન્નતા કહેવાય. એવી રીતે ઘણા બધા વનસ્પતિના છોડ એક સાથે જોઈએ, ખેતરમાં ઉગેલા હોય, બગીચામાં ઉગેલા હોય, તો એમાં પણ કંઈક ને કંઈક તફાવત હોય છે. તો એક જ જાતિના સજીવોના લક્ષણોમાં રહેલો તફાવત એટલે ભિન્નતા. તો આનુવંશિકતા અને ભિન્નતા એટલે શું એની આપણે વ્યાખ્યા જોઈ. હવે બાયોલોજીની અંદર આનુવંશિકતા અને ભિન્નતા નો અભ્યાસ જનીન વિદ્યા નામની શાખામાં થાય છે. જનીન વિદ્યા. તો બાયોલોજીમાં આનુવંશિકતા અને ભિન્નતાનો અભ્યાસ જનીન વિદ્યા નામની શાખામાં થાય છે. જનીન વિદ્યા એ શબ્દ બેટ્સને આપેલો છે. બેટ્સને આપેલો છે. તો જનીન વિદ્યા શબ્દ બેટ્સને આપેલો છે. બેટ્સને આપેલો શબ્દ છે.
શબ્દ છે. તો જનીન વિદ્યા એવું નામ, જનીન વિદ્યા એવો શબ્દ બેટ્સને રજૂ કરેલો છે. હવે આ ચેપ્ટરમાં આપણે આનુવંશિકતા અને ભિન્નતાના અભ્યાસમાં સૌપ્રથમ આપણે આનુવંશિકતાનો અભ્યાસ શરૂ કરીએ. તો આનુવંશિકતાનો અભ્યાસ શરૂ કરીએ આપણે તો સૌપ્રથમ મેન્ડલના પ્રયોગો જોવાના છે. કારણ કે મેન્ડલે આનુવંશિકતાના પાયાના સિદ્ધાંતો આપેલા છે. એટલે આનુવંશિકતાના પાયાના સિદ્ધાંતો મેન્ડલે આપેલા છે. એટલે મેન્ડલને સાચા અર્થમાં જનીન વિદ્યાના પિતા કહેવામાં આવે છે. કારણ કે આનુવંશિકતાના પાયાના સિદ્ધાંતો છે એ મેન્ડલે આપેલા છે. તો આનુવંશિકતાના પાયાના સિદ્ધાંતો મેન્ડલે આપેલા છે. અને મેન્ડલે બગીચામાં ઉગતા વટાણા પર, બગીચામાં ઉગેલા વટાણા પર આનુવંશિકતાના પ્રયોગો શરૂ કરેલા છે. તો મેન્ડલે આનુવંશિકતાના પ્રયોગો બગીચામાં ઉગેલા વટાણા પર કરેલા છે. એ પોતે એક પાદરી હતા અને વટાણાના છોડ પર તેમણે પ્રયોગો શરૂ કરેલા. તો આનુવંશિકતા માટેનો અભ્યાસ મેન્ડલે બગીચામાં ઉગેલા વટાણા પર કરેલો છે. મેન્ડલે એવું કીધેલું કે આનુવંશિકતા માટે કારકો જવાબદાર છે. કારકો અથવા ઘટકો જવાબદાર છે. કારકો જવાબદાર છે. આ કારકોને આજે આપણે જનીન કહીએ છીએ. કારકોને આજે આપણે જનીન કહીએ છીએ. જનીન કહેવાય. કારકો માટે જનીન શબ્દ જોહાન્સન નામના વૈજ્ઞાનિકે આપેલો. જોહાન્સન નામના વૈજ્ઞાનિકે 1909 માં આપેલો. તો જેને આજે આપણે જનીન કહીએ છીએ એ જનીન માટે મેન્ડલે કારક એવો શબ્દ વાપરેલો અને કારકને જનીન એવું નામ જોહાન્સન નામના વૈજ્ઞાનિકે આપેલું. બરાબર. તો મેન્ડલે એવું કીધું કે આનુવંશિકતા માટે કારકો જવાબદાર છે. કારકોને જનીન કહેવાય. જનીન એવું નામ જોહાન્સન નામના વૈજ્ઞાનિકે આપેલું. ઓકે. આ જનીનો રંગસૂત્ર પર હોય અને ડીએનએ ના બનેલા હોય. જો કે મેન્ડલને ખ્યાલ નહોતો કે જનીનો કે જેને મેન્ડલ કારક કહેતા એ રંગસૂત્રો પર આવેલા હોય અને ડીએનએ ના બનેલા હોય. કારણ કે એ બધા સંશોધનો તો ત્યાર પછી થયા, 1900 ની સાલ પછી થયા. અને એમાં પણ જનીનો ડીએનએ ના બનેલા છે અને ડીએનએ આનુવંશિક દ્રવ્ય છે કે જનીન દ્રવ્ય છે એ સંશોધનો તો 1928 કે 1930 પછી ખાસ થયા. અને મેન્ડલે તો તેના વટાણાના છોડ પરના પ્રયોગો 1856 થી 1863 એમ 7 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી દીધેલા. આ સમયગાળો એમસીક્યુ માટે યાદ રાખવો જરૂરી છે કે મેન્ડલે વટાણા પરના આનુવંશિકતાના પ્રયોગો કઈ સાલમાં પૂરા કરેલા, કયા સમયગાળામાં પૂરા કરેલા. તો મેન્ડલે આનુવંશિકતા પરના પ્રયોગો 1856 થી 1863 સુધીના 7 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી દીધેલા. તો આનુવંશિકતાના પ્રયોગો મેન્ડલે 1856 થી 1863 સુધીના 7 વર્ષના સમયગાળામાં પૂર્ણ કરી દીધેલા અને 1884 માં મેન્ડલનું મૃત્યુ થઈ ગયેલું. એટલે આનુવંશિકતા માટે જે કારકો જવાબદાર છે એવી જાણકારી મેન્ડલે આપેલી અને આ કારકો જેને જનીન એવું નામ જોહાન્સન નામના વૈજ્ઞાનિકે આપેલું અને જનીન ડીએનએ ના બનેલા છે અને રંગસૂત્રો પર આવેલા છે. એ સંશોધનો તો મેન્ડલના મૃત્યુ બાદ ઘણા વર્ષ પછી થયા. એટલે મેન્ડલ જનીનો રંગસૂત્ર પર આવેલા છે એટલે કે કારકો રંગસૂત્ર પર આવેલા છે એ જણાવી શક્ય ન હતા. એટલે કે મેન્ડલને જનીનના સ્થાન વિશે કોઈ આઈડિયા નહોતો. જનીનના સ્થાન વિશે મેન્ડલ કોઈ સાબિતી આપી શક્યા ન હતા. પણ હવે આજે આપણે આધુનિક જીનેટિક્સ અને આધુનિક જીવ વિજ્ઞાનના બધા સંશોધનોનો અભ્યાસ કરતા હોઈએ આપણા સિલેબસ મુજબ. એટલે આપણને ખ્યાલ છે કે જનીનો રંગસૂત્ર પર આવેલા હોય છે અને જનીનો ડીએનએ ના બનેલા છે. એટલે આ રીતે રંગસૂત્રની
રચનામાં આ સેન્ટ્રોમિયર હોય, જેને રંગસૂત્ર કેન્દ્ર કહેવાય. તો આ સેન્ટ્રોમિયર છે, સેન્ટ્રોમિયર. તો સેન્ટ્રોમિયર એટલે આ વચ્ચેનો જે ગોળાકાર ભાગ છે એ સેન્ટ્રોમિયર છે. આ બંને રંગસૂત્રિકાઓ છે. તો આ રંગસૂત્રમાં સેન્ટ્રોમિયર હોય અને સેન્ટ્રોમિયર થી બે રંગસૂત્રિકાઓ એકબીજા સાથે જોડાયેલી. હવે આ રંગસૂત્રિકામાં આવો રેખીય ડીએનએ આવેલો હોય, આવો રેખીય ડીએનએ આવેલો હોય આ રીતે. તો આ ડીએનએ આવેલો હોય, સળંગ હોય ડીએનએ. અને આ ડીએનએ ની ચોક્કસ લંબાઈ એટલે કે ડીએનએ નો એક ચોક્કસ ભાગ એક જનીન કહેવાય. ડીએનએ નો ચોક્કસ ભાગ એક જનીન કહેવાય. તો આ રીતે મેં આકૃતિમાં આવો ભાગ આમ અલગ દર્શાવ્યો છે. તો ડીએનએ તો સળંગ જ છે, એટલે આપણે જનીનની વ્યાખ્યા આપી છે કે જનીન ડીએનએ ના બનેલા છે એ વાત આપણે કરીએ છીએ. તો એમ કહેવાય કે ભાઈ જનીન છે ને ડીએનએ નો એક ચોક્કસ ભાગ છે. એટલે આખો જે આ રેખીય ડીએનએ હોય એ ડીએનએ નો ચોક્કસ એક ભાગ કે ડીએનએ ના અણુની ચોક્કસ લંબાઈ એટલે એક જનીન. જનીનને એબીસીડી ના અક્ષરોની સંજ્ઞાથી દર્શાવાય છે. તો આપણે આને જનીન દાખલા તરીકે કેપિટલ એ કહીએ, આ બીજું જનીન છે ને કેપિટલ બી કહીએ, આ ત્રીજું જનીન છે તેને કેપિટલ સી કહીએ. તો આવી રીતે એબીસીડી ના અક્ષરોની સંજ્ઞાથી જનીનને દર્શાવાય છે. તો હવે આપણે જાણીએ છીએ કે જનીનો રંગસૂત્ર પર આવેલા હોય છે, પણ મેન્ડલ જનીનોનું આ સ્થાન કે જનીનો રંગસૂત્ર પર આવેલા છે તેની કોઈ સાબિતી મેન્ડલ આપી શક્યા ન હતા. ઓકે, આ બાબતની રજૂઆત સૌપ્રથમ એટલે કે જનીનો રંગસૂત્ર પર આવેલા છે અને તેથી આનુવંશિકતા માટે રંગસૂત્રો પણ જવાબદાર છે. કારણ કે મેન્ડલ એમ કહેતા કે આનુવંશિકતા માટે કારકો જવાબદાર છે, જે કારકને ત્યારબાદ જનીન એવું નામ આપવામાં આવ્યું અને હવે એવી જાણકારી પ્રાપ્ત થઈ ચૂકી છે કે જનીન ડીએનએ ના બનેલા છે, ડીએનએ રંગસૂત્ર પર હોય છે, રંગસૂત્રમાં હોય છે. એટલે હવે સાબિત થઈ ચૂક્યું છે કે જનીનો રંગસૂત્રો પર આવેલા હોય છે. એટલે આનુવંશિકતા માટે જનીનો જવાબદાર હોય તો એમ કહી શકાય કે આનુવંશિકતા માટે રંગસૂત્રો જવાબદાર હોય જ. તો આનુવંશિકતા માટે રંગસૂત્રો જવાબદાર છે એવી થિયરી સટન અને બોવેરી નામના બે વૈજ્ઞાનિકોએ રજૂ કરેલી. સટન અને બોવેરી. તો સટન અને બોવેરી નામના બે વૈજ્ઞાનિકોએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ રજૂ કરેલો. આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ રજૂ કરેલો. આ ચેપ્ટરમાં આગળ આપણે તેની ડીપમાં ચર્ચા કરીશું. તો આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ સટન અને બોવેરી નામના વૈજ્ઞાનિકોએ રજૂ કરેલો. એટલે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ એટલે શું? તો કે આનુવંશિકતા માટે રંગસૂત્રો જવાબદાર છે. કારણ કે મેન્ડલ એમ કહેતા કે આનુવંશિકતા માટે કારકો જવાબદાર છે. એ કારકો એટલે આજે આપણે તેને જનીન કહીએ છીએ. આ જનીન રંગસૂત્ર પર આવેલા હોય. એટલે જો આનુવંશિકતા માટે જનીનો જવાબદાર હોય અને જનીનો રંગસૂત્ર પર આવેલા હોય તો એમ કહી શકાય કે આનુવંશિકતા માટે રંગસૂત્રો જવાબદાર છે. આનુવંશિકતા માટે રંગસૂત્રો જવાબદાર છે એ બાબતને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કહેવાય, જે સટન અને બોવેરી નામના બે વૈજ્ઞાનિકોએ રજૂ કરેલો. પરંતુ થોમસ હન્ટ મોર્ગન એટલે કે ટીએચ મોર્ગન, મોર્ગન નામના વૈજ્ઞાનિકે તેની પ્રાયોગિક સાબિતી આપી. તેની પ્રાયોગિક સાબિતી આપી. તો મોર્ગન નામના વૈજ્ઞાનિકે આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક સાબિતી આપી. નીટ 2020 માં આ એમસીક્યુ પૂછાઈ ચૂક્યો છે કે આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક સાબિતી કયા વૈજ્ઞાનિકે આપી? તો જવાબ આવશે મોર્ગન. હા, આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકોએ રજૂ કર્યો? તો જવાબ આવે સટન અને બોવેરીએ. એટલે સટન અને બોવેરીએ સૈદ્ધાંતિક રજૂઆત કરી હતી કે જનીનો રંગસૂત્ર પર આવેલા હોય તેથી રંગસૂત્રો છે તે આનુવંશિકતા માટે જવાબદાર છે. એટલે તેને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ કહેવાય. એટલે આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ સટન અને બોવેરીએ રજૂ કરેલો. પરંતુ આનુવંશિકતાના રંગસૂત્રીયવાદની પ્રાયોગિક સાબિતી મોર્ગને આપેલી.
મોર્ગને ડ્રોસોફિલા મેલાનોગેસ્ટર નામની ફળ માખી પર પ્રયોગો કરેલા અને એ પ્રયોગો દ્વારા તેણે દર્શાવેલું કે આનુવંશિકતા માટે રંગસૂત્રો જવાબદાર છે. એટલે આનુવંશિકતા માટે રંગસૂત્રો જવાબદાર છે તેની પ્રાયોગિક સાબિતી આપનાર વૈજ્ઞાનિક મોર્ગન હતા. હવે આ જનીનો છે એ જોડમાં હોય છે. એટલે મેન્ડલ હંમેશા એવું કહેતા કે કારકો હંમેશા જોડમાં હોય છે. એક લક્ષણ માટે બે કારકો જવાબદાર હોય. તો આ રીતે આપણે સમજીએ કે દાખલા તરીકે આ એક રંગસૂત્ર છે અને આ બીજું એક રંગસૂત્ર છે. તો જે દ્વિકીય સજીવો હોય, દ્વિકીય સજીવો એટલે જે સજીવોના કોષોમાં, દૈહિક કોષોમાં રંગસૂત્રો જોડમાં આવેલા હોય અને એક જ જોડના બંને રંગસૂત્રો કદ અને આકારમાં સંપૂર્ણપણે સમાન હોય તો તેવા રંગસૂત્રોને સમજાત રંગસૂત્રો કે સમરૂપ રંગસૂત્રો કહેવામાં આવે છે. એટલે જે સજીવો દ્વિકીય છે, દ્વિકીય એટલે કે 2n, તે સજીવોમાં સમજાત રંગસૂત્રો જોડમાં આવેલા હોય. આ સમજાત રંગસૂત્રોની જોડ પર જનીનો પણ જોડમાં હોય. એટલે દાખલા તરીકે આ સમજાત રંગસૂત્રની જોડ છે તો એમાં એક રંગસૂત્ર પર કેપિટલ H, તો બીજું રંગસૂત્ર છે, જોડનું બીજું રંગસૂત્ર છે તો એના પર કેપિટલ H. એટલે આ સજીવનું જનીન બંધારણ કેપિટલ A થઈ. તો કેપિટલ A જનીન બંધારણ છે તેમાં એક રંગસૂત્ર પર એક કેપિટલ A હોય અને બીજા રંગસૂત્ર પર, જોડના બીજા રંગસૂત્ર પર બીજું કેપિટલ A હોય. એટલે આપણે એમ કહી શકીએ કે સમજાત રંગસૂત્રો પર જોડમાં રહેલા જનીનો સમજાત જગ્યાએ આવેલા છે. સમજાત રંગસૂત્રો પર જોડમાં રહેલા જનીનો સમજાત જગ્યાએ આવેલા છે. તો સમજાત રંગસૂત્રો પર જોડમાં રહેલા જનીનો સમજાત જગ્યાએ આવેલા છે એટલે કે એક રંગસૂત્ર પર એક જનીન હોય તો બીજા રંગસૂત્ર પર બીજું જનીન હોય છે. એટલે આના માટે આપણે એવું કહી શકીએ કે સમજાત રંગસૂત્રોની જોડ પર જનીનો સમજાત જગ્યાએ આવેલા છે. હવે એક જ લક્ષણ માટેના બંને જનીનો જો સમાન હોય તો તે સજીવને સમયુગ્મી અથવા શુદ્ધ સજીવ કહેવાય. એટલે કે બંને કેપિટલ A હોય અથવા બંને સ્મોલ a હોય તો આ સમયુગ્મી કે શુદ્ધ સજીવ કહેવાય. પણ એક કેપિટલ A અને બીજું સ્મોલ a હોય એટલે કે એક જ લક્ષણ માટેના બંને જનીનો અલગ અલગ હોય. તો એક જ લક્ષણ માટેના બંને જનીનો અલગ અલગ હોય તો તેને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય. વૈકલ્પિક કારકોને એલીલ કહેવામાં આવે છે. તો વૈકલ્પિક કારકો એટલે શું? તો વૈકલ્પિક કારકો એટલે એક જ લક્ષણના બંને જનીનો જુદા જુદા હોય તો એક જ લક્ષણના બંને જનીનો જુદા જુદા હોય તો તેને એકબીજાના વૈકલ્પિક કારકો અથવા એલીલ કે અલીલ કહેવાય છે. અથવા એલેલ કહેવાય છે. એવો આપણે આ સ્પેલિંગ નો ઉચ્ચાર કરી શકીએ તો અલીલ કે એલીલ કહેવાય છે. તો જો એક જ લક્ષણના બંને જનીનો અલગ અલગ હોય, દાખલા તરીકે એક કેપિટલ A હોય ને એક સ્મોલ a હોય તો કેપિટલ A અને સ્મોલ a એક જ લક્ષણના બે જનીનો છે પણ એક જ લક્ષણના બંને જનીનો અલગ અલગ હોય તો તેને એકબીજાના વૈકલ્પિક કારકો કહેવાય અને આવા સજીવને વિષમ યુગ્મી સજીવ કહેવાય. તો આપણે આજે આ લેક્ચરમાં આવા શરૂઆતના શબ્દોની ચર્ચા કરી લીધી. આવા કેટલાક શબ્દોની ચર્ચા કરી લીધી. આગળના લેક્ચરમાં હવે આપણે આગળ વધીશું.